હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર સાવંત જીવાણી, વિનાયક હોસ્પિટલ માંગરોળ. તો આજે આપણે એક એવા દર્દીની વાત કરવાની છે કે જેને રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં કાચ વાગવાથી હાથની નસ ફાટી ગઈ હતી અને પેશન્ટ આપણી પાસે એકદમ અત્યંત ગંભીર હાલતમાં આવેલું હતું અને લગભગ 500 ml થી લઈ અને 800 ml જેટલો બ્લડ લોસ એમને ડ્રેસિંગ રૂમમાં થયેલો હતો અને પેશન્ટ એકદમ ફેઇન્ટ થઈ ગયું હતું અને એકદમ અનકોન્શિયસ સ્થિતિમાં આપણી પાસે આવેલું હતું. તો ચાલો જાણીએ આપણે એમના મોઢેથી કે એમને આપણી હોસ્પિટલમાં કેવી અને કેટલી સારવાર મળી. તો ઇબ્રાહીમભાઈ, તમે જ્યારે આવ્યા ત્યારે કેવું લોહી જતું હતું હાથમાંથી? લોહી એટલે બની જ જતું હતું. લોહીના ફારા ફૂટતા હતા. હું લોહીના પરા સરકારી દવાખાનામાં ગયો, ત્યાંથી રજા આપી આપી કે તમે આવો હોસ્પિટલના અંદર લઈ જાઓ. જે બી લોહી દેખી ના શકા. પછી ત્યાંથી પછી કીધું, પછી અમે અહીંયા આવ્યા. પછી અહીંયા આવીને બેહોશ થઈ ગયો. પછી અમે પછી મારો કેસ હાથમાં લીધો. અહીંયા આવીને તમે બેહોશ થઈ ગયા હતા ને? મારા ઘરના કોઈ નતા ને તો બી આ સાહેબ છે ને ભાઈ ગાવે ગાવ વારો લઈ લીધો ને ઓપરેશન ચાલુ કરી દીધું. તમને આપણે ફટાફટ ઓપરેશનમાં શિફ્ટ કરી દીધા 5 મિનિટની અંદર? હા, 10 મિનિટમાં. હા. તમને કેવી સારવાર મળી ઓપરેશનમાં? સારવાર હાઈ ક્લાસ મળી. એવો કઈ વાંધો નહીં. આપણે બહારથી બીજા કોઈ ડોક્ટરની મદદ લેવાની જરૂર પડી હતી? ના, કોઈની જરૂર નહીં પડી. હો ભાઈ, સાહેબે કેસ છે ને હાથમાં લઈ લીધો કે કોઈની જરૂર નથી કે બરાબર. કેસ હાથમાં લઈ લીધો. પછી તમને કેટલી વારમાં સારું થઈ ગયું હતું? અડધો કલાકમાં તમે ઓપરેશન માંથી બહાર આવી ગયા હતા? હા, મારી આંખો તો ખુલી જતી. ખાલી હાથ છે ને ભાઈ ખોટો બનાવી નાખો તો બાકી મને બધી ભાન તો બધી ભાન નથી. હું બરાબર. હાથ ખોટો બની ગયો તો નામ જાગ બેહોશ જેવો હું થઈ ગયો. હાથમાં જેવો જ ના હોય ને ભાઈ, લોહી નીકળી જાય તો સાહેબ. બરાબર. હવે તમારો હાથ બરાબર કામ કરે છે? હા, હાથ બરાબર છે. મુઠ્ઠી બી આમ થાય, મુઠ્ઠી બી વળે છે? આમ થાય. લોહીના ફારા ફૂટતા હતા ડાયરેક્ટ હોય છે. લોહીના ફારા ફૂટતા હતા. સાહેબ આ કેસ હાથમાં ના લીધો હોત ને તો કેસ જ બી ના પૂગત. મારો જેવું નીકળી જાય. કેમ કે લોહી બધી નીકળી ગયું હતું ને ભાઈ. લોહી છે ને બધી ઢગલા થઈ ગયું હતું. લોહીનું ઢગલો જ થઈ ગયું હતું. સરસ. તમને હવે હોસ્પિટલમાં પેલા કોઈ પૈસાની કે એવી કોઈ માંગણી? ના, 5 રૂપિયાની માંગ્યા. હો કઈ માંગા નથી. ડાયરેક્ટ સારવાર ચાલુ કરી દીધી બધાને ભરકીને. 5-7 જણા માથે આવી ગયા. 7-8 જણા બધા ભેગા આવી ગયા. સરસ. ગાવે ગાવ સારવાર ચાલુ કરી દીધી. કઈ પૂછી પડી કે તારા ઘરનાને બોલાવ કે આને બોલાવ કે આને બોલાવ. ઇબ્રાહીમભાઈ, હોસ્પિટલના સ્ટાફનું વર્તન, ડોક્ટરનું વર્તન, તમને અહીંનું વાતાવરણ કેવું લાગ્યું? ના, બહુ સારામાં સારું લાગ્યું. હો મને તો સારું લાગ્યું, પણ બધા દર્દી આવીને બી કે દવાખાનું સારું છે. એક જણાને કે પટેટ લાગી ગઈ હતી ને તો એને કઈ 70% આવી ગયા હતા ને એને બી સારું થઈ ગયું. મને દર્દી આવીને કહેતા હતા, હું સૂતો તો નહીં અંદર રૂમના અંદર.